हाय फ्रेंड्स, नमस्कार, जय हिंद, जय भारत। આજનો વિડીયો મિત્રો ખૂબ જ ઉપયોગી અને રસપ્રદ છે। કદાચ વિડીયો જોનાર દરેક વ્યક્તિ અથવા તો વ્યક્તિઓના ઘરનો કોઈનો કોઈ સભ્ય વાહન ચલાવતો હશે, વાહન વાપરતો હશે, તો તમે એમને પણ આ વિડીયો શેર કરીને માહિતી પ્રોવાઈડ કરી શકો છો। સરકાર હવે ટૂંક સમયમાં સરકારની શ્રીની ગણતરી એવી છે કે કદાચ 1 મેની આસપાસથી આ સુવિધાનું ઇમ્પ્લિમેન્ટેશન કરવા જઈ રહી છે। એ છે જીપીએસ ટોલ ટેક્સ। ક્યાંક એવું સાંભળ્યું હતું ભૂતકાળમાં કે ટોલ ટેક્સના નામે ઘણા ફ્રોડ પણ થઈ ગયા હતા। ફ્રોડ ઇન ધ સેન્સ જેટલો ટોલ લેવાનો હોય રોડ ઓથોરિટીએ એના કરતાં અમુક સમય કરતાં પણ વધારે સમય સુધી ટોલ લઈ લીધો હતો અને પછીથી એ બંધ કરાવવામાં આવ્યું હતું। પછી અલગ અલગ રીતો પણ ઊભી થઈ। પહેલાં રોકડેથી ટોલ ટેક્સ ચાલતા હતા, પછી ફાસ્ટેગ આવ્યું। પણ રિયાલિટી હું અને તમે દરેક જાણીએ છીએ કે ફાસ્ટેગ હોવા છતાંય ફાસ્ટેગનો ઉપયોગ શું હતો કે લાઈનો ઘટી જાય, સમયનો બચાવ થાય। આજે તમે પણ ટોલ ટેક્સમાં જોઈ રહ્યા છો કે ફાસ્ટેગ છે તો પણ લાઈનો છે। હવે ગવર્મેન્ટનું એવું કંઈક આઈડિયા લાવવા જઈ રહી છે અને આવી પણ જશે જ। તો એમાં એવું છે કે જીપીએસ ટોલ સિસ્ટમ। તો જીપીએસ ટોલ સિસ્ટમમાં ગવર્મેન્ટનું એવું કહેવું છે કે તમે સામાન્ય રીતે કોઈ ટોલ ટેક્સ ઉપર પૈસા કપાવો છો, એની અંદર 200, 250, 100 રૂપિયા કે કોઈ પણ રકમ એ ક્યાંક મોટી જર્નીની કાપી રહ્યા છે। પણ જીપીએસ ટોલ સિસ્ટમ આવ્યા પછી તમે કોઈ પણ હાઈવે કે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે જે પણ હશે એમાં તમે એન્ટ્રી લેશો તો તમે જે જગ્યાએથી જેટલા કિલોમીટર સુધી ચલાવ્યું છે, જે જગ્યાએથી એન્ટ્રી લો છો, જે જગ્યાએથી એક્ઝિટ થાવ છો, એટલા જ ડિસ્ટન્સનું તમારા અકાઉન્ટમાંથી એ ટેક્સ રૂપે પૈસા કપાઈ જશે। એટલે એનો મતલબ કે તમે સપોઝ નવી ગાડી લઈ રહ્યા છો તો એમાં તો કદાચ ઇનબિલ્ટ આ વસ્તુ આવવાની છે, તમારે ફાસ્ટેગ લેવાની હવે જરૂર નથી લાગતી। તો ફાસ્ટેગને રિપ્લેસ કરીને આ વસ્તુ નવી એવી આવી રહી છે જીપીએસ ટોલ ટેક્સ કે જેમાં ફાસ્ટેગ હતું એવી જ રીતનું કંઈક જીપીએસની સિસ્ટમ આવશે, કારની નંબર પ્લેટ પર આવશે અથવા તો કારની અંદર એ લોકો સેટઅપ કરી આપશે અને એ ડાયરેક્ટલી તમારા બેંક એકાઉન્ટ જોડે કનેક્ટ હશે। એટલે તમે જેટલા કિલોમીટરની જર્ની કરી રહ્યા છો તો એટલા કિલોમીટરનો જ ટેક્સ તમારા અકાઉન્ટમાંથી કપાઈ જશે। કદાચ અત્યારે એવું કહી ના શકાય, એના ફાયદા પણ થાય, એના ગેરફાયદા પણ થાય, સદુપયોગ પણ થાય, ક્યાંક દુરુપયોગ પણ થાય। શું થાય છે એ ભવિષ્ય માટે જોવાનું રહ્યું। પણ હાલ આ મળતી લેટેસ્ટ ઇન્ફોર્મેશન આવી છે જે આપ સૌએ જાણવી અને સમજવી રહી કે આ જીપીએસ ટોલ સિસ્ટમ આવી રહી છે અને માનસિક રીતે તમે તૈયાર થઈ જજો કે આ સિસ્ટમ કદાચ આ 1 મેથી કોમર્શિયલ વાહન માટે એના માટે શરૂઆત થઈ જશે અને ટૂંક સમયમાં આપણા પ્રાઇવેટ 4 વ્હીલર્સની જે છે એના માટે પણ એ શરૂઆત થઈ જશે। સો બેઝિકલી મારું એટલું કહેવું છે, તમારી જે પણ રાય હોય એ ઘણા એવા પણ હશે કે ટોલ ટેક્સ બચાવવા ક્યાંક બાયપાસથી પણ જતા હોય છે એટલું ડિસ્ટન્સ, પણ કદાચ જો જીપીએસથી ડિરેક્ટલી ઓપરેટ થતું હશે તો તમે જે તે હાઈવે પર પૂછ્યા જેટલા કિલોમીટર ચલાવી એના પૈસા તમારા અકાઉન્ટમાંથી કપાઈ જશે। એટલે કદાચ ગવર્મેન્ટ કર ચોરી પણ પકડી શકશે અને હવે એક્ઝેક્ટલી કેવી રીતનું રહે છે એ તો હવે ગવર્મેન્ટ એપ્લાય કરે ત્યારે જ જોવાનું રહે છે। શું ખરેખર ટોલ ટેક્સમાં થતા ટ્રાફિક દૂર થાય છે કે કેમ એ પણ એક જોવાનો જ પ્રશ્ન છે। તમારી શું રાય છે એ તમે કોમેન્ટમાં અવશ્યથી લખજો। આ જાગૃતતાનો લગતો એક વિડીયો હતો, મને યોગ્ય લાગ્યો એટલે હું અપલોડ કરી રહ્યો છું। જેટલી વહેલી મારી પાસે એની પૂરી માહિતી આવી છે, એકચ્યુઅલીમાં પૂરી માહિતી તો મારી પાસે 4-5 દિવસ પહેલાં આવી ગઈ હતી, નાની મોટી, પણ સંપૂર્ણપણે જેટલી માહિતી આવી છે એના અનુસંધાનમાં આજે હું આ વિડીયો અપલોડ કરી રહ્યો છું। અને કાયદાના લગતા નોલેજ માટે આવી મારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આવા જ અલગ અલગ પ્રકારના ઘણા બધા વિડીયો જોવા મળશે જે ક્યાંક ઘણા તમારે કામ લાગી શકે અને ટાઈમપાસના વિડીયો કરતાં લોના રિગાર્ડિંગ જે નોલેજના વિડીયો તમે જોશો તો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે। જય હિન્દ, જય ભારત।